હલો એવરીવન, શું તમને કે તમારા બાળકોને બહારના સ્ટ્રીટ ફૂડ ખાવાનું ક્રેવિંગ થતું હોય તો ઘરે આ રીતે વધેલી રોટલીમાંથી ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરીને એક જ રોટલીમાંથી અલગ અલગ 4 ટેસ્ટ સાથે એવો નાસ્તો બનાવશું જેમાં ન તો આપણે મેયોનો યુઝ કરશું, ના તો કોઈ પણ ડીપ કે ક્રીમ. બનાવવામાં એકદમ ઇઝી, હેલ્ધી અને ટેસ્ટી, ખાવામાં એકદમ ચટપટું અને ઘણા બધા વેજીસની સાથે સ્પાઇસી, ટેંગી અને સૌને પસંદ આવે એવી લેફ્ટ ઓવર રોટલીમાંથી ફ્રેન્કી બનાવવાનું શરૂ કરીએ. પહેલાં આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે મેં અહીંયા ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એ ચારે ટાઈપના કેપ્સિકમ લીધા છે. સ્લાઇસમાં કટ કરીને લેશું. સ્લાઇસ્ડ કરેલી ડુંગળી લેશું અને ગાજર પણ સાથે લીધા છે. તમારા ઘરમાં જે વેજીસ પસંદ હોય એ લઈ શકો છો અને જો બાળકો ન ખાતા હોય એ વેજીસ પણ તમે આની અંદર એડ કરીને ખવડાવી શકો છો. હવે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય એમાં 5 થી 6 લસણની કળીના ઝીણા ટુકડા કરીને એડ કરશું. અડધો ઇંચ આદુને પણ ઝીણા ટુકડામાં એડ કરશું અને થોડીક સેકન્ડ માટે એ બંનેને સોટે કરી લેશું જેથી એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય. હવે લસણ અને આદુ સંતળાઈ ગયા છે તો જે કટ કરેલા વેજીટેબલ્સ હતા એ બધા જ એકસાથે એડ કરી લેશું. મિક્સ કરી લઈએ સરસ રીતે અને ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે. લો ફ્લેમ બિલકુલ નથી કરવાની, નહીંતર વેજીસ વધારે પાણી રિલીઝ કરશે. હવે એમાં સ્વાદના અનુસાર મીઠું એડ કરી લઈએ. પાવડર મસાલામાં 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. હવે બધા જ વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સોટે કરી લેશું. વેજીસ થોડા સાંતળવા આવે એટલે એમાં અડધી ચમચી આમચૂરનો પાવડર એડ કરશું અને અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આમચૂરનો પાવડર તમે તમારા ટેસ્ટના એકોર્ડિંગ એડ કરી લો, કારણ કે આપણે જે કેપ્સિકમ નાખ્યા છે એની પણ માઇલ્ડ ખટાશ ઉમેરાશે. હવે એમાં 2 બાફેલા બટેટા એડ કરશું. બટેટાને બાફીને થોડીવાર માટે ઠંડા થવા દેવાના, પછી જ એને ગ્રેટ કરવાના છે. હવે એને પણ વેજીસ સાથે સરસ રીતે મિક્સ કરી લેશું. આ કોમ્બિનેશન સાથે તમે એકવાર ફ્રેન્કી જરૂરથી બનાવજો, બહુ સરસ લાગશે અને વારંવાર બનાવવાનું પસંદ પણ કરશો. અને આ ફ્રેન્કી બનાવવા માટે આપણે ઘરના રૂટીન મસાલાનો જ યુઝ કર્યો છે. જો ઘરમાં લેફ્ટ ઓવર રોટલી હોય તો તમે એને એક હેલ્ધી વર્ઝન ફ્રેન્કીના રૂપમાં આપી શકો છો. રૂટીન મસાલા યુઝ કર્યા છે છતાં પણ એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત બન્યો છે. તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે. ઉપર થોડી કોથમીર ભભરાવી દેશું અને આપણું આ સ્ટફિંગને ઠંડુ થવા માટે સાઈડ પર કરી દઈએ. અહીંયા મારી પાસે 4 થી 5 લેફ્ટ ઓવર રોટલી છે, એ લઈ લેશું. રોટલી ફ્રેશ હશે તો એટલી ક્રિસ્પી નહીં બને, એટલે બને તો તરત જ બનાવેલી રોટલીનો યુઝ ન કરવો. હવે તવાને ગરમ કરવા માટે મૂકશું. એના ઉપર તેલ, ઘી કે બટર એડ કરી લેશું. હું અહીંયા 1 ચમચી જેટલું ઘી લઈ રહી છું. ઘી ગરમ થઈ જાય પછી એની ઉપર આપણે રોટલીને પ્લેસ કરશું અને એની ઉપર હું કોથમીર, મરચાં અને ફુદીનાની ચટણી 1 થી 1.5 ચમચી મૂકીશ. સાથે થોડો કેચઅપ એડ કરશું. આ ફ્રેન્કી બનાવવા માટે આપણે મેયો કે બીજા કોઈ પણ ડીપનો યુઝ નહીં કરીએ. હવે એને પૂરી રોટલીમાં સ્પ્રેડ કરી લેશું. પછી એના ઉપર આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ અપ્લાય કરશું. સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ ગયા પછી જ એડ કરશું. હવે ફ્રેન્કીને વધારે હેલ્ધી બનાવવા માટે હું અહીંયા એવોકાડોસ લઈ રહી છું. તમે એની જગ્યાએ કોઈ પણ સ્પ્રાઉટેડ કઠોળ પણ લઈ શકો છો કે પછી બાફેલી ચણાની દાળ કે બાફેલી મગની દાળ બિલકુલ પાણી નિતારીને એડ કરી શકો છો. ઉપરથી થોડું પનીર એડ કરશું. પનીરની જગ્યાએ ચીઝ પણ તમે લઈ શકો છો. થોડુંક પનીર અને થોડુંક ચીઝ હાફ ક્વોન્ટિટીમાં પણ એની ઉપર લઈ શકો છો અને થોડોક મરીનો પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને લાસ્ટમાં 1 થી 2 ડ્રોપ્સ લસણની લાલ ચટણી મૂકશું. એનાથી ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે. હવે એને ચમચીથી સેટ કરી લેશું અને બંને બાજુથી ફોલ્ડ કરી લઈએ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકશું. હલકો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને ફ્લિપ કરી લેશું અને બંને બાજુ એકદમ ક્રિસ્પી કરારી થાય ત્યાં સુધી શેકી લેશું. તો રોટલીનો નવો નાસ્તો રેડી છે. એક જ રોટલીમાંથી તમને 4 ટાઈપના નવા ટેસ્ટ ખાવા મળશે. આ જ રીતે બીજી ફ્રેન્કી પણ આપણે બનાવી લેશું. આની અંદર તમે ઘણા બધા વેજીસ તમારી રીતે એડ કરી શકો છો. ચટણી અને કેચઅપની જગ્યાએ બીજા ઘણા ડિપ્સ અવેલેબલ હોય છે, એ પણ એડ કરી શકો છો. કે પછી જો બાળકો જે ન ખાતા હોય એ પણ આની અંદર એડ કરીને એમને ખવડાવી શકો છો, એમને ખબર પણ નહીં પડે. તો આ રીતે આપણી બીજી ક્રિસ્પી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. તો જુઓ, ચટપટી, મસાલેદાર અને બધા જ ફ્લેવરની સાથે ફ્રેન્કી છે તૈયાર. ફ્રેન્કી રોલ માર્કેટ જેવો રેડી છે. હવે એને કોઈ પણ ફોઇલ પેપર કે બટર પેપરથી રેપ કરી અને માર્કેટ જેવું લુક આપશો. કોઈ કહેશે નહીં કે ઘરે બનાવી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો અને એન્જોય કરજો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ
subscribe to my channel. Take care and stay happy.